જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો, જય જય સ્વામિનારાયણ, જય જય સત્સંગીજનો. વાલા ભક્તજનો, સત્સંગમાં આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ. વર્ષોથી આપણે સત્સંગ કથા વાર્તા સાંભળીએ છીએ, પણ ઘણી વખત એવું થાય કે આપણે દેવને નામે ધર્માદો આપતા હોઈએ. દેવને નામે આપણે 10મો 20મો ભાગ કાઢીને લક્ષ્મીનારાયણ દેવને આપણે અર્પણ કરીએ, પણ એ આપણા ધર્માદાના પૈસાથી મંદિરો બને અને પછી પાછા એ મંદિરોના દસ્તાવેજ પ્રાઇવેટ બને, લક્ષ્મીનારાયણ દેવના ન બને. આ વાલા સત્સંગીજનો, આપણા માટે એક દુઃખની વાત છે કે નહીં? આમ હૃદય ઉપર હાથ રાખીને વિચારજો વાલા ભક્તજનો. રાગ દ્વેષથી પર થઈને વાલા ભક્તજનો, બધા જ સંતો વંદનીય છે, બધા જ હરિભક્તોના શરણોમાં દાસના દાસ થઈને રહેવું છે વાલા ભક્તજનો. આવી ભાવના રાખજો, ત્યારે આ બધી બાબતો આપણને સમજાય કે ધર્માદાના પૈસા લાખો અને કરોડો હરિભક્તો આપે તો એ દસ્તાવેજ મંદિર થાય તો લક્ષ્મીનારાયણ દેવના નામનો બનવો જોઈએ, ગોપીનાથજી મહારાજના નામનો બનવો જોઈએ, રાધારમણ દેવના નામનો બનવો જોઈએ. તમારા હૃદય ઉપર હાથ રાખીને કહેજો વાલા ભક્તજનો. બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું દિવ્ય અને ભવ્ય મંદિર બનાવ્યું અને ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી મંદિરની. અને બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી અહીંથી કાલ બીજે ગામ જવાનું છે. સ્વામી કે બીજે ગામ કાલ કેમ? આજે જ શિષ્ય પાસેથી જોડી મંગાવીને મહારાજ આજે જ નીકળી જાવ. સાહેબ, આ ત્યાગ હતો અને આ પરંપરા હતી સાહેબ. બ્રહ્માનંદ સ્વામી ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. વાલા ભક્તો, આપણો સત્સંગ આ છે, આપણો સત્સંગ આ છે. સત્સંગની અંદર